લાસ્ટ ટાઈમ આપણે સેપરેશન ઓફ પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી અમાઇન જોયેલું હતું એને કઈ રીતે સેપરેટ થાય. હિન્સબર્ગ રિએજન્ટ છે એક. અને વેલકમ ભુજ સેન્ટર, લગભગ ભુજ સેન્ટર જોઈન થઈ ગયું છે. એટલે લાસ્ટ ટાઈમ આપણે એક સેપરેશનની ટેકનિક જોઈ હતી. હિન્સબર્ગ રિએજન્ટ હોય, હિન્સબર્ગ રિએજન્ટ અલગ અલગ રીતે રિએક્ટ કરે. ટર્શરી સાથે તો રિએક્શન નથી આપતા, પ્રાઇમરી સેકન્ડરી સાથે રિએક્શન આપે. પ્રાઇમરીમાં સેકન્ડરી સલ્ફોનેમાઇડ, અને જો 2 ડિગ્રી અમાઇન હોય તો ટર્શરી સલ્ફોનેમાઇડ બને. અને જેમાં એસિડિક એચ નથી એટલે એ KOH માં ડિઝોલ્વ ન થાય. તો સેપરેશન નહીં થાય, આઈડેન્ટિફિકેશન નહીં થાય, બેય થઈ શકે. બરાબર છે. હવે આપણે અમાઇન્સની પ્રિપરેશન જોશું. અલગ અલગ રીતે આપણે અમાઇન કમ્પાઉન્ડને બનાવશું. ફર્સ્ટ મેથડ તો છે રિડક્શન, અને રિડક્શનમાં પણ અલગ અલગ ટેકનિક્સ છે. પેલું છે કેટાલાઇટિક હાઇડ્રોજિનેશન. NO2 કમ્પાઉન્ડ હોય, ઇથેનોલમાં ડિઝોલ્વ કરીને H2 ગેસ પ્રેશરાઇઝ કરો એટલે તમને અમાઇન છે એ મળી જાય, 2H2O રિલીઝ થઈ જાય. નાઇટ્રોબેન્ઝિન છે, એની અંદર પણ આપણે ઇથેનોલની પ્રેઝન્સ, ઇથેનોલ સોલ્વન્ટ છે. H2PD, પીડી પ્લેટિનમ કે પેલેડિયમ કેટેલિસ્ટ છે. NH2 બની જશે, 3H2O નીકળી જશે. બરાબર છે. બીજી આની અંદર જો ટેકનિક હોય તો એ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇઝ ઇનફ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. આલ્કાઇલ નાઇટ્રોને તો આલ્કનેમાઇનમાં કન્વર્ટ કરી દે, પણ નાઇટ્રો એરોમેટિક હોય તો ફેલ થઈ જાય. આ એક જ લિમિટેશન છે, અને આપણને મળે એઝોબેન્ઝિન. આખા કેમેસ્ટ્રીમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની એક લિમિટેશન છે. મેં તમને આનું પણ ધ્યાન દોરી લેશું પહેલા. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની એક જ લિમિટેશન છે, એરોમેટિક નાઇટ્રોનું કમ્પ્લીટ રિડક્શન ન કરી શકે. અલગ અલગ મેં તમને સ્ટેપ સમજાવ્યા હતા. નાઇટ્રોનું રિડક્શન કોઈ દિવસ સિંગલ સ્ટેપમાં ન થાય. નાઇટ્રો, એમાંથી નાઇટ્રોસોબેન્ઝિન, એન હાઇડ્રોક્સી એનિલિન, અને પછી એનિલિન. 6 ઇલેક્ટ્રોનનો ચેન્જ હોય આમાં, અને વી રિક્વાયર 6 ફેરાડે કરંટ ઓર 6 મોલ ઓફ ઇલેક્ટ્રોન. પણ એ સ્ટેપ બાય સ્ટેપ થાય. એટલે આની અંદર છે એ આપણે આને યાદ રાખવું જરૂરી છે. એઝોબેન્ઝિન બનશે, આમાં એનિલિન ન બને. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એનિલિન ન બનાવી શકે. રીઝન છે એ શું છે તમે આમનું વિચારી શકો. એનિલિન તમે કદાચ જો બનાવવા જાઓ તો તકલીફ એ છે કે આની અંદરથી પહેલા શું બને, બોલો. આની અંદરથી પહેલા શું બની જશે, તો કે અહીંયા આગળ N ડબલ બોન્ડ O, આની પાસે તો લોન પેર ને, અને આમાં એલ્યુમિનિયમ+3 છે. એલ્યુમિનિયમ+3 સાથે આ શું કરે, કોઓર્ડિનેશન. એટલે હવે પછી આ તકલીફ વાળી વાત થઈ જાય. બીજો કોઈ NH2 આની ઉપર અટેક કરી દે, NHOH કે, એટલે આવું બની જાય છે. તો આની અંદર એક લિમિટેશન થઈ. આ લિમિટેશનને રિમૂવ કરવા માટે આપણે મેટાલિક રિડક્શનનો સહારો લઈએ છીએ. ઝિંક, ટીન અને Fe, આને HCl સાથે મિક્સ કરો. આયરન સ્ક્રેપ હોય, ઝિંકનો સ્ક્રેપ હોય, સ્ક્રેપ એટલે ભંગાર, બરાબર, લોખંડનો ભંગાર. એમાં HCl નાખો એટલે એનિલિન મળે. આ 3 મેટલમાંથી નહીં સૌથી સારું Fe છે. કેમ, તો કે Fe માંથી FeCl2 બને, એનું ફરીથી હાઇડ્રોલિસિસ થાય. અને Fe નું હાઇડ્રોલિસિસ થાય FeCl2 નું, એટલે આપણને પાછું શું મળે, FeOH ટ્વાઇસ અને HCl. જેટલો HCl તમે એડ કરો છો એટલો નવો બની જાય છે HCl. તો આમાં HCl ના અમાઉન્ટની રિક્વાયરમેન્ટ ઓછી છે. એક્વિયસ HCl એડ કરવાનો, એટલે Fe ઇઝ બેસ્ટ, FeHCl ઇઝ બેસ્ટ. બરાબર છે. તો આમાં આપણને મેટાલિક રિડક્શન થી નાઇટ્રોમાંથી એનિલિન મળશે. આ બેસ્ટ મેથડ છે. બીજું છે નાઇટ્રાઇલ નું રિડક્શન. સાયનાઇડ નું કરો તો 1 ડિગ્રી અમાઇન, આઇસોસાયનાઇડ નું કરો તો 2 ડિગ્રી અમાઇન. આ ગુજસેટ નો ક્વેશ્ચન થઈ ગયો. બરાબર. આઇસોસાયનાઇડ નું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થી કરો તો કયો અમાઇન મળે, 2 ડિગ્રી બને. આમાં તો નાઇટ્રોજન ઇન્ટરનલ છે, આમાં નાઇટ્રોજન ટર્મિનલ છે. આઇસોસાયનાઇડ ની અંદર થી શું બનશે, 2 ડિગ્રી, અને સાયનાઇડ ની અંદર થી 1 ડિગ્રી. અને 1 ડિગ્રી 2 ડિગ્રી તો શું કહેવાય, ફંક્શનલ ગ્રુપ આઇસોમર. ફંક્શનલ ગ્રુપ આઇસોમર ઓફ ઈચ અધર. તો આવો આપણને જોવા મળશે. પછીની જે મેથડ છે એ છે રિડક્શન ઓફ અમાઇડ. અમાઇડ નું રિડક્શન કરીએ તો CONH2 આ છે તો અલ્ટિમેટલી એસિડ ડેરિવેટિવ. આ H2O નીકળી જશે અને આપણને મળશે અમાઇન. આ પૂછાયેલો ક્વેશ્ચન, આમાં બધાએ બહુ મિસ્ટેક કરેલી હતી. આ સાયક્લિક અમાઇડ છે, જો CONH, સાયક્લિક અમાઇડ. સાયક્લિક એમાઇડ છે તો આનું રિડક્શન અમાઇનમાં થવું જોઈએ. અહીંયા OH નથી કરવાનું. ત્યાં OH કરી દેશો તો ખોટું પડશે. બરાબર.
આ સાયક્લિક અમાઇડ છે એમાંથી અમાઇન બનવો જોઈએ, તો આવી રીતે આવશે. નેક્સ્ટ જોઈએ રિડક્ટિવ એમિનેશન. એમિનેશન પ્રોસેસ એટલે કાર્બોનિલ લ્યો. કાર્બોનિલમાં શું કરશો? એમોનિયા ડેરિવેટિવ કન્ડેન્સેશન પ્રોસેસ થાય, H2O નીકળી જાય, આપણને મળે ઇમાઇન. સી ડબલ બોન્ડ એન ને શું બોલાય? ઇમાઇન. ઇમાઇન નું કરો રિડક્શન એટલે આપણને મળશે અમાઇન. બરાબર, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થી રિડક્શન કરી દો. ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન છે જ આવો. આમાં આપણે શું આન્સર વિચારવો જોઈએ? આપણો આન્સર અહીંયા શું આવવો જોઈએ? પહેલા તો આ નાઇટ્રોજન આની સાથે નીકળી જશે, આવી રીતે લખી દઉં હું. જો અહીંયા ડબલ બોન્ડ એન અને એની સાથે શું આવશે? CH3. આનું કરી દો રિડક્શન અને આના રિડક્શન થી શું મળી જશે? અહીંયા આગળ આવી જશે NHCH3, એટલે કે તમારો આન્સર થશે બી. બરાબર, રિડક્ટિવ એમિનેશન. પહેલા અમાઇન સાથે રિએક્શન કરો, પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે. અહીંયા સોડિયમ બોરોહાઇડ્રાઇડ લખેલું છે, તો કંઈક મિસ્ટેક છે આમાં, અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રિન્ટિંગ મિસ્ટેક છે આમાં. નેક્સ્ટ છે હોફમાન અમોનોલિસિસ. હોફમાન અમોનોલિસિસ એટલે તમારે અલ્કાઇલ હેલાઇડ ની રિએક્શન કરવાની અમોનિયા સાથે. હવે અમોનિયા તો એ જે ન્યુક્લિયોફાઇલ આની ઉપર અટેક કરશે, સોલ્ટ બનશે. સેકન્ડ અમોનિયા છે એ H ને લઈ જાય, 1 ડિગ્રી અમાઇન બને. 1 degree amine also contain lone pair and it will compete the ammonia molecule as a nucleophile. એને કોમ્પિટિશન આપશે અને 1 degree અટેક કરશે એટલે એમાંથી શું બની જાય? 2 degree. 2 degree પાસે લોન પેર છે, તો એ કોમ્પિટિશન માં આવે. 3 degree માં કન્વર્ટ થયો, 3 degree ફાઇનલી હેમાં કન્વર્ટ થઈ જાય? ક્વાટર્નરી સોલ્ટમાં. So this is the limitation of this reaction. In Hoffman ammonolysis, we will always have mixture of primary, secondary, tertiary and quaternary amine. તો આ મેથડ, આ એક SN2 રિએક્શન છે સાહેબ. આની લિમિટેશન છે ઓલવેઝ તમને મિક્સચર મળે. આપણે SN2 માં વાત કરી હતી, આમાં મિક્સચર મળે. જો કે આમાં એક વસ્તુ થઈ શકે, તમારે જો પ્રાઇમરીઝ વધારે જોતી હોય ને પ્રોડક્ટ 1 ડિગ્રી, ઇફ વી વોન્ટ 1 ડિગ્રી પ્રોડક્ટ એઝ અ મેજર વન, તમારા રિએક્શનમાં બધા ન્યુક્લિયોફાઇલ છે. અમોનિયા તમે બહુ મોટા અમાઉન્ટમાં લઈ લો, ઓલમોસ્ટ 10 ટાઈમ્સ અમોનિયા લઈ લો, 10 ટાઈમ્સ. 10 ટાઈમ્સ અમોનિયા લઈ લો એટલે શું થાય બોલો? 10 ટાઈમ્સ અમોનિયા લેશો, અમોનિયાના નંબર એટલા બધા વધારે છે કે આ કોઈ આલ્કાઇલ ઉપર અટેક કરવા જાય એની પહેલા અમોનિયા આવીને ઉપાડીને વયો જાય. અમોનિયાના નંબર એટલા બધા રાખવાના ને કે અમોનિયાને ઉપાડીને પહેલા ભાગી જાય. આ બધા તો છે, પણ they are present in limiting amount, limiting reagent માં હશે ને, કારણ કે they are product of first step and they are limiting reagent. We are taking ammonia in excess amount, almost 10 times greater. So the probability of collision between ammonia molecule and an alkyl halide increases, and thereby we can prepare 1 degree amine as a major product. Okay, 1 degree amine major product બનાવવી હોય તો તમારે અમોનિયાને વધારે લેવા પડે. આ એક આની લિમિટેશન છે. પ્રાઇમરી એમાઇન તમને સીધે સીધા નહીં મળે, તો એની મુશ્કેલી કોણે દૂર કરી? એની મુશ્કેલી માટે થઈને આપણે શીખ્યા હતા ગેબ્રિયલ થેલિમાઇડ. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ શું છે? થેલિમાઇડ, આ કાલ આપણે બનાવ્યું હતું. થેલિમાઇડ, થેલિમાઇડ એટલે C double bond O NH. This hydrogen is acidic અને removed by KOH, અને KOH છે અહીંયા આગળ JOH લઈ જાય એટલે આ બની જાય ન્યુક્લિયોફાઇલ. નાઇટ્રોજન આની અંદર ન્યુક્લિયોફાઇલ છે. જો એક અહીંયા લોન પેર, એક લોન પેર તો હતી જ, બીજી લોન પેર એની પાસે આવી. ટોટલ કેટલી લોન પેર છે? 2. આલ્કાઇલ હેલાઇડ ઉપર SN2 અટેક કરશે ને હજી એક લોન પેર છે, હજી એક. But this lone pair is in conjugation with 2 C double bond O. આ લોન પેર 2 C double bond O ની હારે કોન્જુગેશન માં હોય એટલે આ લોન પેર ક્યારેય પણ બીજા કોઈ ઉપર અટેક ન કરે. લોન પેર તો છે પણ હવે સેકન્ડ ટાઈમ અટેક નહીં કરે. એમોનોલિસિસ માં આ તો પ્રોબ્લેમ હતો. એમોનોલિસિસ માં આ તો પ્રોબ્લેમ હતો. આમાં બાજુમાં 2 C double bond O આવી ગયા, અહીંયા રેઝોનન્સ થશે, લોન પેર અટેક નથી કરવાના. માનો કે તમે અટેક કરાવો તો અહીંયા શું બને? R2 અને પ્લસ ચાર્જમાં તો બાજુમાં C double bond O પથારી ફેરવી દે, કોઈ દી બની જ ન શકે. તો અહીંયા આગળ ઓનલી 1 ટાઈમ, બરાબર છે.
ઓનલી વન ટાઈમ અટેક. SN2 અટેક જ છે, એક જ વખત થાય. અને SN2 અટેક છે તો અહીંયા આગળ 1 ડિગ્રી હોય તો સારું, 2 ડિગ્રી કરતા 3 ડિગ્રીમાં તો ન થાય. અચ્છા, ક્લોરોબેન્ઝીન પણ ન લઈ શકાય, એનિલિન ન બને. SN2 તો આ બધામાં નથી થતા ને. અહીંયા તમે ફ્લોરિન અને કાર્બન પણ ન લઈ શકો. તો જે SN2 ની લિમિટેશન્સ છે તો બધી એપ્લાય થાય જ આમાં. ચલો હવે આનું હાઇડ્રોલિસિસ કરી દો. એસિડમાં પણ કરાય, બેઝમાંય કરાય. આટલો ભાગ શેમાં આવી જશે? અમાઇનમાં. તો ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ થી ઓલવેઝ 1 ડિગ્રી એલિફેટિક પ્રાઇમરી અમાઇન બને. બરાબર છે? આનું શું, આમાં આખું હું શું સેન્ટેન્સ બોલ્યો? પ્રાઇમરી એલિફેટિક અમાઇન. એરોમેટિક ન બને. એનિલિન કેન નોટ બી પ્રિપેર્ડ થ્રુ ધીસ મિકેનિઝમ. સિન્સ SN2 step is the key step. SN2 રિએક્શન કી સ્ટેપ છે, તો આમાં SN2 અટેક ક્લોરોબેન્ઝીન ઉપર ન થાય, એટલે એ નહીં લખવાનું તમારે. ક્લિયર છે? તમે આનું હાઇડ્રોલિસિસ કરવા માટે તમે NH2 હાઇડ્રાઝીન લઈ શકો. હાઇડ્રાઝીન આવી રીતે સાયક્લાઇઝ થઈ જાય ને, અમાઇન બહાર નીકળી જાય. તો હાઇડ્રાઝીન ઇઝ ઓલસો બેસ્ટ રિએજન્ટ. બરાબર? ટુ એક્સપેલ આઉટ RNH2 ને બહાર કાઢવા માટે હાઇડ્રાઝીન પણ બેસ્ટ યુઝ થાય છે આમાં. રિસેન્ટલી આ જ યુઝ થાય છે, NH2. એકવાર જેઈમાં પૂછેલું કે બેસ્ટ કયો છે, હાઇડ્રોલિસિસ કરતા બેસ્ટ આ છે. આવી સાયકલ બની જશે, અહીંથી NH2 બહાર નીકળી જાય. ચલો નેક્સ્ટ મેથડ ની અંદર આપણે બધી રિએક્શન્સ છે. આમાં કેવું એચ એડ કર્યું? આલ્કાઇલ હેલાઇડ છે, હાઇડ્રોલિસિસ. આ નાઇટ્રોજન ને ક્યાં ફિટ કરી દેશો? RNH2. આ નાઇટ્રોજન ને અહીંયા અટેક કરાવો. નાઇટ્રોજન ને ત્યાં અટેક કરાવો. બધી પ્રોડક્ટ ને એવું અહીંયા આગળ આપણને આપે, આ લીધું હોય તો આ બનશે આમાં, આ બનશે આમાં. આ બધી પ્રેક્ટિસ આપણે કરેલી છે. નો રિએક્શન મિથાઇલ ફ્લોરાઇડ, તો કે નો રિએક્શન. આ બધા કેસ આપણે SN2 માં ડિટેલમાં ડિસ્કસ કર્યા છે. બરાબર છે? ચલો તમારી માટે. ચલો પેલો આન્સર આપો. ભુજ સેન્ટર આન્સર આપશે. BR રિપ્લેસ થઈને ત્યાં આવી જશે NH2. એટલે આપણે અહીંયા શું લખવું જોઈએ? NH2. આવી રીતે. ચલો બીજાનો આન્સર આપણે લખી દઈએ તો શું આવશે? અહીંયા આગળ Cl નીકળી જશે ને, ત્યાં આવશે NH2. ઓલવેઝ 1 ડિગ્રી જ બને. જોવો તમે અહીંયા આગળ, અહીંયા પણ આવી જશે NH2. પ્રાઇમરી એમિન જ બનવાનો છે આમાં. બરાબર છે? સેકન્ડ મેથડ છે હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન. રિએક્શન નું નામ છે હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન. રિએક્શન છે અહીંયા આગળ તમને હું શીખવાડું છું ડિટેલમાં. હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન. ચલો આપણે એની ઉપર આવીએ. હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન. ક્લોરેમાઇડ પણ આવે, બ્રોમેમાઇડ પણ આવે, બંને ચાલે. Since this is degradation, the number of carbon atom in parent chain decreases. Degradation માં શું થાય? ચેઇન ડિક્રીઝ થાય, નંબર ઓફ કાર્બન ડિક્રીઝ થાય, ને અપગ્રેડેશન હોય તો ઇન્ક્રીઝ થાય. ગ્રિગ્નાર્ડ involves upgradation of chain. Attack of cyanide, upgradation of chain. બરાબર? આ છે ડિગ્રેડેશન. આમાં મેઇન શું થાય? તમારી પાસે અમાઇડ છે, પ્રાઇમરી અમાઇડ, સેકન્ડરી નો ચાલે, પ્રાઇમરી અમાઇડ. અને આમાં આપણે આ જો રિએજન્ટ આનો એડ કરીએ, હોફમાન બ્રોમેમાઇડ, તો આ CO છે એ રિમૂવ થઈ જશે. CO રિમૂવ થઈ જાય, અહીંયા આગળ ચિપકાવી દો NH2, અને CO કેમાં રિમૂવ થાય છે? CO3-2 કાર્બોનેટ. CO3-2 કાર્બોનેટમાં રિમૂવ થશે. બરાબર છે? અલ્ટિમેટલી તમને મળશે કાર્બોનેટ. તો તમે જો એક કાર્બન ઓછો થાય છે. અહીંયા આગળ N+1 કાર્બન એટમ હોય તો અહીંયા N જ મળે.
અને 1 ડિગ્રી એમાઇન બને. આ એવી રિએક્શન છે કે આની અંદરથી એનિલિન પણ બનશે. પેલાની લિમિટેશન શું હતી? એનિલિન નતા બનતા. રિએજન્ટ કયા છે આના? ક્લોરોફોર્મમાં જે રિએજન્ટ લીધો ને એ જ લેવાનો છે. કયા સાહેબ? બોલો. X2 + NaOH. આપણે બ્રોમામાઇડ કીધું છે તો આપણે શું લઈએ? Br2 + NaOH. અચ્છા, અને બીજું શું લખાય? કયો જઈ? NaOBr. NaOBr. આ લખો કા લખો બે એક જ છે. હોફમાન બ્રોમોમાઇડ ડિગ્રેડેશન ના રિએજન્ટ Br2 + NaOH NaOBr. રિએક્શન હું બેલેન્સ કરીને બતાવું છું. ચલો, RCONH2 અહીં આગળ આપણે એડ કરી દઈએ છીએ Br2. આની અંદર ટોટલ 4 મોલ્સ ઓફ NaOH જોશે. મોલના નંબર યાદ રાખજો. જેઈ નો ક્વેશ્ચન બરાબર છે. જેડબલઈ નો ક્વેશ્ચન, હાઉ મેની મોલ્સ ઓફ NaOH રિક્વાયર્ડ. આ એક ક્વેશ્ચન પૂછાયેલા છે આમાંથી. ચલો, પહેલા તો આપણે બનાવી દઈએ RNH2 અમાઇન. હવે તમારી પાસે Br2 છે, 2 NaBr લખી દો અહીંયા આગળ. 2 NaBr. કાર્બોનેટ રિમૂવ કરશો તમે તો શેમાં રિમૂવ કરશો? Na2CO3 માં. 4 OH છે. 4 OH હોય તો શું બને? 2H2O. 2H2O. RNH2 + 2 NaBr + Na2CO3. અને ફાઇનલી અહીંયા આગળ છે એ આપણને મળશે 2H2O અમાઇન. 1 ડિગ્રી બનશે આમાં ઓલવેઝ. વી વિલ હેવ 1 ડિગ્રી અમાઇન. બરાબર છે? 1 ડિગ્રી એમાઇન એઝ એ પ્રોડક્ટ. એનિલિન એનિલિન બનાવવું હોય તો બેન્ઝામાઇડ લેવાનું. બેન્ઝામાઇડ એટલે CONH2. ચલો, આમાં Br2. 4 મોલ્સ ઓફ KOH. અહીં આગળ હીટિંગ કરી દઈએ. હીટિંગ કરશો એટલે બનશે એનિલિન. અહીં આગળ 2 KBr. એક બની જશે K2CO3 and 2H2O. આ રિએક્શન આખી બેલેન્સિંગમાં જ ગોખી નાખજો. સીધી પૂછાય. બોર્ડમાં 2 માર્કમાં આવવાના ચાન્સ. અને MCQ ની અંદર પણ પેલા મોલ વાળામાં એમાં આવે છે. આ મિકેનિઝમ સમજાવું છું સ્ટેપ બાય સ્ટેપ તમને. એક પછી એક મિકેનિઝમના સ્ટેપ છે અહીંયા આગળ સમજાવું છું. કામની રિએક્શન છે, સમજતા જઈએ આપણે. સૌથી પહેલા મારી પાસે છે C≡O NH2. આમાં તમે શું એડ કર્યું છે? Br2. તો Br2 એટલે શું થાય? Br બોન્ડ Br. એક તો અટેક કરી દેશે. ચલો, એક NaBr નીકળી ગયો બહાર. જો એક NaBr નીકળી ગયો બહાર. Br-1 રિલીઝ થાય છે. R C≡O. અહીં આગળ છે એ શું આવી જશે? NH2+ અને એની સાથે Br. બરાબર. તમારે એવું ન કરવું હોય તો પેલા H ને નીકાળીને પછી OH નો અટેક કરાવો. જે તમારે લખવું હોય એ. જેમ તમને અનુકૂળ લાગે એમ મિકેનિઝમ છે એ તમે બનાવી શકો એમ છો. બરાબર છે? ચલો, અહીંયા આગળ હું લખી દઉં છું NH Br. આની ઉપર પ્લસ અને અહીંયા H. હાઇડ્રોજન આની ઉપર તો બાજુમાં C≡O છે. પ્લસ ચાર્જ પહોંચાય એમ નથી તો OH આવશે અને હાઇડ્રોજન ને લઈ જશે. અથવા તો આપણે એવું કરીએ, પહેલા જ સ્ટેપમાં ત્યાં OH હારે રિએક્શન કરાવી દઈએ. બરાબર. ફર્સ્ટ સ્ટેપ ઇન્વોલ્વ્સ રિમૂવલ ઓફ એસિડિક હાઇડ્રોજન. 2 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન ને અટેક કરાવીને ઉપાડી લ્યો. ચલો, પેલો હાઇડ્રોજન ગયો છે, 1 NaOH યુઝ થયો. 1 NaOH. શું બની ગયું? NH-. ચલો, આની રિએક્શન કરાવો Br2 સાથે. Br બોન્ડ Br. શું બના છે આ? તો કે C≡O. ફરીથી અહીંયા આગળ NH અને અહીંયા Br. આ હાઇડ્રોજન વધારે એસિડિક થઈ જાય હોય એની કરતા. એક બાજુ શું આવ્યું? Br. એક બાજુ અસાઇલ. એસાઇલ ગ્રુપ અને Br ની -I ઇફેક્ટ થી આ હાઇડ્રોજન બહુ એસિડિક થઈ જાય. વધારે એસિડિક થઈ જાય એટલે OH- આવીને પાછો અટેક કરશે. પાછો અટેક કરે એટલે અહીંયા ફરીથી માઇનસ બનશે. બરાબર છે? આવું બને. R C≡O N. N ઉપર માઇનસ, અહીંયા આગળ Br. આવું બની ગયું. જો This compound is known as acyl nitrine. આને છે શું બોલાય? એસાઇલ નાઇટ્રીન. અહીંયા એક લોન પેર છે
એક લોન પેર હતી, બીજી લોન પેર અહીંયા આગળ આવશે. એક લોન પેર અને માઇનસ, બીજી લોન પેર આવશે. ધીસ ઇઝ નોન એઝ એસાઇલ નાઇટ્રીન. અસાઇલ નાઇટ્રીન એકવાર બને પછી આની અંદર રીઅરેન્જમેન્ટ થાય, વિચ ઇઝ નોન એઝ વુલ્ફ રીઅરેન્જમેન્ટ. આ સ્ટેપ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આને તમને ડિટેલમાં હું એક્સપ્લેન કરીશ હમણાં, પણ પહેલા તો પ્રોડક્ટ લખીને સમજાવી દઉં છું. આની અંદર શું થાય, આ જે આર હોય ને, આર એ આ નાઇટ્રોજન ઉપર છે એ શિફ્ટ થાય. ડિટેલમાં હમણાં સમજાવું છું, પણ ડાયરેક્ટલી પહેલા મને અત્યારે એક્સપ્લેન કરી લેવા દઈએ. આર નાઇટ્રોજન ઉપર શિફ્ટ થશે, અહીંયા આગળથી બીઆર નીકળી જશે, બરાબર. બીઆર અહીંથી બહાર નીકળી જાય અને આ જે માઇનસ ચાર્જ છે અહીંયા ડબલ બોન્ડ બનાવશે. આવું બનશે, જો આર પછી નાઇટ્રોજન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ, વિચ ઇઝ નોન એઝ આઇસોસાઇનેટ. આઇસોસાઇનેટ. આઇસોસાઇનેટ નું હવે તમે હાઇડ્રોલિસિસ કરો. આઇસોસાઇનેટ, બરાબર છે. આનું હાઇડ્રોલિસિસ કરી દઈએ આપણે. કેવી રીતે હાઇડ્રોલિસિસ કરશું? અહીંયા આગળ બે બોન્ડ છે, બે બોન્ડ છે તો NaOH NaOH આવી રીતે આપણે કરીએ. NaOH, આ બીજા NaOH. ચલો આ બની ગયા RNH2. RNH2 પ્લસ આ શું આવ્યું? C ડબલ બોન્ડ O, એક ONA, અહીંયા બીજો ONA. શું લખું? C ડબલ બોન્ડ O, અહીંયા એક ONA છે, અહીંયા બીજો ONA છે. અને શું કહેવાય? Na2CO3. Na2CO3. ટોટલ બેઝ કેટલા યુઝ થયા કયો છે? ટોટલ નંબર ઓફ બેઝ અહીંયા આગળ મેન્શન કરું છું, જો આ એક, અહીંયા બે, અહીંયા આગળ આ ત્રણ અને ચાર. ટોટલ કેટલા બેઝ યુઝ થયા? 4 મોલ્સ ઓફ બેઝ. 4 મોલ્સ ઓફ બેઝ. વોટર કેટલા રિલીઝ થયા? વોટર અહીંથી ખબર પડશે, એક અને એક H2O અહીંથી રિલીઝ થશે, માઇનસ H2O. સેકન્ડ અહીંયા આગળથી રિલીઝ થશે, માઇનસ H2O. આમાંથી તો ક્યાંય વોટર રિલીઝ થાય એવું નથી, બરાબર છે. અચ્છા, આમાંથી આની અંદર તમે છે એ ચેક કરશો, બે બીઆર નીકળે છે, એક અહીંથી બીઆર માઇનસ નીકળે છે. જો આને અલગ પેનથી લખું છું, અહીંથી બીઆર માઇનસ નીકળે છે, આ એક બીઆર માઇનસ, અહીંથી બીજો બીઆર નીકળે છે, બીઆર માઇનસ. 2 NaBr, એક આવશે Na2CO3 અને 2H2O. આખી રિએક્શન બેલેન્સ છે, જો આખી રિએક્શન બેલેન્સ છે. એક Br2, 4 moles of NaOH, 4 moles of NaOH, 2 NaBr, Na2CO3 અને 2H2O. આખી રિએક્શન મેં તમને અહીંયા આગળ બેલેન્સ કરાવીને, બેલેન્સ લખીને સમજાવી. આની અંદર તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન આપે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇન્ટરમીડિયેટ, તો તમારો આન્સર આવવો જોઈએ આઇસોસાઇનેટ. આઇસોસાઇનેટ ઇઝ ધ ઇન્ટરમીડિયેટ ઓફ ધીસ રિએક્શન. રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ ક્યાં છે? નાઇટ્રીન. ધીસ કમ્પાઉન્ડ ઇઝ નોન એઝ નાઇટ્રીન. જેમ કાર્બિન હોય છે ને, આમાં જે રીઅરેન્જમેન્ટ થાય ને, ઈ રીઅરેન્જમેન્ટ આપણે સમજવાની છે. એટલે હવે હું આ જ સ્ટેપને ફોકસ કરું છું, બીજા કોઈ સ્ટેપને કન્સિડર કર્યા સિવાય. આટલા સ્ટેપને હું ફોકસ કરીશ, એટલાને. વુલ્ફ રીઅરેન્જમેન્ટ. વુલ્ફ રીઅરેન્જમેન્ટના થવાના બે ટાઈપના ચાન્સીસ છે, બરાબર. ધેર આર ટુ ડિફરન્ટ ચાન્સીસ ટુ ઓકર ધીસ રિએક્શન. ચલો ફર્સ્ટ રસ્તો છે હું તમને કહું છું. ફર્સ્ટ રસ્તો છે SN1 લાઇક મિકેનિઝમ. SN1 લાઇક. અચ્છા, SN1 ની અંદર શું થાય? SN1 તમને ખબર છે, લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ. SN1 તમે બોલો એનો મીનિંગ શું થાય? લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ. અહીંયા આગળ N બોન્ડ Br છે, લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ. ચલો અહીંથી બહાર નીકળી જાય, Br માઇનસ ગોઝ અને લીવ્સ બિહાઇન્ડ વેકેન્ટ ઓર્બિટલ. અહીંયા આગળથી Br નીકળી જાય તો શું થશે? એક વેકેન્ટ ઓર્બિટલ મૂકતું જશે, બરાબર. અને આવી રીતે લખું છું R C ડબલ બોન્ડ O. અહીંયા નાઇટ્રોજન, નાઇટ્રોજન પાસે હવે શું આવશે? વેકેન્ટ ઓર્બિટલ અને નેગેટિવ ચાર્જ તો છે જ. લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ. અત્યાર સુધી આપણે બનતા હતા કાર્બેનાઇન, અહીંનો માઇનસ ચાર્જ છે એ નીકળી જશે, ન્યુટ્રલ બનશે, નાઇટ્રીન.
નાઇટ્રીન બીનો આમાંથી જો આવું બને, વેકેન્ટ ઓર્બિટલ વાળો નાઇટ્રોજન, લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ. હવે શું થાય, આની ઉપર લોન પેર તો છે જ હજી, ન્યુટ્રલ સ્પીસીસ કાર્બિનની જેમ નાઇટ્રીન. શું થશે અહીંયા આગળ આ સ્પીસીસ ની અંદર સૌથી પહેલા તો આપણે SN1 મિકેનિઝમ બે રીતે બનાવતા શીખવાડું છું, તમારે જે રીતે શીખવું હોય એ રીતે. ચલો આ અહીંયા આગળ મૂકશે, આ અહીંયા આગળથી બહાર નીકળશે. જેવો અહીંથી બહાર નીકળે એટલે શું થશે, ઇટ બીકમ્સ કાર્બેનાયન. આર બહાર નીકળશે, કાર્બેનાયન બનશે. એક્સક્યુઝ મી, જમવા બેસે ના શું બનાવે, રોટલી બનાવે. ચલો સોરી ફોર ઇનકન્વીનિયન્સ. હા આપણે પાછા આમાં આવીએ છીએ. SN1 લાઇક મિકેનિઝમ, લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ, આવી રીતે લખી દઈએ. C ડબલ બોન્ડ O એન, અહીંયા આગળ Br આવું રાખું છું. અહીંયા તો માઇનસ ચાર્જ છે. ચલો આમાં આવું કરી દો, ડાયરેક્ટ એક સ્ટેપમાં થઈ જાય એવું કરાવી દઉં છું. પહેલા અહીંયા આગળ આવશે, આર નીકળી જશે. લિવિંગ ગ્રુપ અહીંયા અલ્કાઇલ વિચારજો, આલ્કાઇલ ને બહાર કાઢી મૂકો. અચ્છા આર ગ્રુપ બહાર નીકળે તો કયા ફોર્મમાં બહાર નીકળશે, કાર્બેનાયન. આર લીવ્સ ઇન ફોર્મ ઓફ કાર્બેનાયન. આર અહીંથી બહાર તો નીકળે છે પણ કયા ફોર્મેટમાં બહાર નીકળશે, વિથ લોન પેર, ધેટ ઇઝ કાર્બેનાયન. એઝ એ કાર્બેનાયન ની બહાર નીકળે છે. હવે શું કરવાનું, અહીંયા તો ડબલ બોન્ડ બની જશે, સી ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ એન, અને અહીંયા આગળ છે Br. આવું બન્યું છે. આઇસોસાયનેટ ગ્રુપની સાથે બ્રોમો ગ્રુપ છે, બ્રોમો આઇસોસાયનેટ. આર કાર્બેનાયન જે બહાર નીકળ્યા છે, આ કાર્બેનાયન શું કરશે, ડાયરેક્ટ આની ઉપર અટેક કરશે, આર માઇનસ Br ને બહાર કાઢશે. લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ, કાર્બેનાયન ઇઝ ધ ઇન્ટરમીડિયેટ ઓફ ધીસ રિએક્શન, and this કાર્બેનાયન will attack. અને ઈ જો અહીંયા આગળ અટેક કરે તો ફાઇનલી આપણને મળી જાય છે આર એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ આઇસોસાયનેટ. એક તો આ રસ્તો, આ પેલો રસ્તો, અને આ બની જાય પછી તો ખબર છે કે આમાંથી અમાઇન બને. સેકન્ડ વે SN2 લાઇક, SN2 લાઇક. હવે SN2 લાઇક એટલે આમાં શું કરવાનું છે, SN2 રિએક્શન જનરલી ગોઝ થ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ. તો આપણે આને આવી રીતે લખીએ, C ડબલ બોન્ડ O, અહીંયા આગળ નાઇટ્રોજન છે N, અહીંયા આગળ Br છે, અને અહીંયા આગળ અલ્કાઇલ ગ્રુપ છે R. આ જ લખેલું છે ભાઈ મેં, પણ થોડુંક અલગ લખ્યું છે. શું કરશું, આને અહીંયા આગળ બોન્ડ બનાવો, આ આર જે છે એ અહીંયા શિફ્ટ થશે, Br બહાર નીકળશે. SN2 એટલે બોન્ડ ફોર્મેશન અને બોન્ડ બ્રેકિંગ both taking place simultaneously, that is concerted reaction. C ડબલ બોન્ડ O, અહીંયા આર છે. આર તમે જુઓ ડિટેચ નથી થતો અહીંથી, આર શિફ્ટ થાય છે, શિફ્ટ. અહીંયા આગળથી Br બહાર નીકળી જશે ભાઈ, Br અહીંથી બહાર નીકળશે ને ડબલ બોન્ડ ફોર્મ થશે. SN2 according to this mechanism, R group is not detaching or departing completely. આમાંથી R ગ્રુપ છૂટો નથી પડી જતો, ડિટેચ નથી થતો, ખાલી શિફ્ટ થાય છે, માઇગ્રેટ થાય છે. હવે અહીંયા આગળ આ માઇગ્રેશન થઈ જશે, Br નીકળી જશે, R અહીંયા આગળ શિફ્ટ થઈ ગયો, શું બની જશે જો, C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ N, અહીંયા આગળ આવી ગયા R. બની ગયું કે આ? તો there are two various possibilities, SN1 like mechanism and SN2 like. If reaction goes through this mechanism, we will have carbanion as an intermediate. And if the reaction passes through only transition state, we do not have any intermediate. જો આ રિએક્શન સાહેબ SN1 થી થાય ને તો કાર્બેનાઇન ઇન્ટરમીડિયેટ હોય, અને જો આ રિએક્શન SN2 થી થાય ને તો ખાલી ટ્રાન્ઝિશન સ્ટેટ હોય. કયો રસ્તો સાચો કેમ નક્કી કરવું, કયો રસ્તો સાચો કેમ નક્કી કરવું? આપણે કાલે આલ્ડોલ શીખ્યા હતા. આલ્ડોલમાં તમને ખબર છે બે અલગ અલગ આલ્ડીહાઇડ લઈએ તો શું બને, ક્રોસ પ્રોડક્ટ. તો ક્રોસ પ્રોડક્ટ અહીંયા આગળ બનાવવા માટે આપણે શું કરીએ, બે અલગ અલગ આલ્ડીહાઇડ લઈએ. હું જે તમને કહું છું ને એ અહીંયા આગળ સમજજો, હવે મિકેનિઝમ કેમ ડિસાઇડ થાય છે.
આપણે એક જ રિએક્શનના મિક્સચરમાં CH3CONH2 લઈએ. ધીસ ઇઝ ઇથેનેમાઇડ. અને એક હું આ લઉં છું CH3CONH2. એક કામ કરીએ છીએ, આ નાઇટ્રોજન આપણે 14 નંબરનો લઈએ છીએ અને નાઇટ્રોજન લઈએ 15 નંબર. કાર્બન 14 નંબર, નાઇટ્રોજન 15. ધેટ ઇઝ રેડિયો એક્ટિવ. રેડિયો એક્ટિવ લીધા છે આપણે બે. અને આ તમારું મિક્સચર. હવે આ મિક્સચર ની અંદર શું કરશો તમે? ધીસ ઇઝ યોર મિક્સચર. આ બેનું મિક્સચર છે. આ મિક્સચર ની અંદર હવે તમારે નાખવાનો છે રિએજન્ટ તમારો. કયો છે આપણે? Br2 and 4NaOH. Br2 and 4NaOH. સપોઝ રિએક્શન છે એને આપણે લખીએ સેલ્ફ કન્ડેન્સેશન. સેલ્ફ કન્ડેન્સેશન માં તો ખબર છે પોતે પોતાની પ્રોડક્ટ, એટલે આ મિથાઇલ ની સાથે પોતાનો NH2, એટલે એક કયું બનશે? CH3NH2. અચ્છા, બીજી સેલ્ફ પ્રોડક્ટ એટલે 15 વાળો નાઇટ્રોજન 14 નંબરના કાર્બન સાથે CH3NH2. આ આવશે 14 નંબર, આ આવશે 15 નંબર. આ બે કઈ પ્રોડક્ટ છે સાહેબ? સેલ્ફ હોફમાન બ્રોમોમાઇડ ડિગ્રેડેશન. અચ્છા, માનો કે હવે તમે વિચારો છો કે આમાં કાર્બેનાઇન બન્યા જ છે, કાર્બેનાઇન આમાં બન્યા છે એવું વિચારો, તો આમાંથી કયો કાર્બેનાઇન બને? CH3-. આમાંથી કયો કાર્બેનાઇન બને? બોલો. CH3-, પણ 15 નંબર વાળો. હવે એવું વિચારશો કે એક વખત આ 15 નંબર વાળો આની ઉપર અટેક કરે, ક્રોસ પ્રોડક્ટ માટે થઈને કહું છું, આની ઉપર અટેક કરે, તો કઈ બનશે બીજી? CH3 અહીંયા આગળ છે એ 15 નંબર, 14 નંબર. CH3 14 નંબર પણ નાઇટ્રોજન નોર્મલ. એવું બની શકે કે કાર્બન નોર્મલ પણ એનો નાઇટ્રોજન 15 નંબરનો. CH3 નોર્મલ પણ નાઇટ્રોજન કયો લેશું? 15 નંબર. આ બેને કઈ પ્રોડક્ટ કહીએ? ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ્ડ પ્રોડક્ટ. ટોટલ કેટલી પ્રોડક્ટ મળવી જોઈએ? 4. આ 4 પ્રોડક્ટ છે એ પોસિબલ બને ક્યારે? તો કે 4 પ્રોડક્ટ પોસિબલ બને જો આવા કાર્બેનાઇન બને તો. ભાઈ પોતાની ઉપર ડાયરેક્ટ અટેક કરે તો આ બનશે. આ CH3 પોતાની ઉપર અટેક કરે તો આ બનશે. ચલો, આ બે એકબીજા ઉપર અટેક કરશે તો આ બનશે. રિએક્શન કરાવી, આ રિએક્શન કરાવી અને રિએક્શનમાં આપણને ખાલી આ જ પ્રોડક્ટ મળી. એક આ બને છે, એક આ બને છે. આ નથી બનતા, આ નથી બનતા. આનો મીનિંગ શું થાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધીસ કન્ડિશન? આનો મીનિંગ શું થાય? આનો મીનિંગ એવો થાય કે ધીસ રિએક્શન ઓનલી ગોઝ થ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ બટ નોટ થ્રુ કાર્બેનાઇન ઇન્ટરમીડિયેટ. આ રિએક્શન SN1 લાઇક થી નથી જતી, આનીથી થાય છે. જો કાર્બેનાઇન બન્યો હોત તો મિક્સચર મળે, પણ કાર્બેનાઇન આમાં મળતા જ નથી, ઓનલી ટ્રાન્ઝિશન સ્ટેટ. અને તો તમને ખાલી પોતાની જ પ્રોડક્ટ આપશે. એટલે આ રિએક્શન જે છે એની અંદર તમારે રિએક્શન છે ને એવું સમજવાનું કે આમાં ઇન્ટરમીડિયેટ કાર્બેનાઇન નથી. અને સેલ્ફ પ્રોડક્ટ જ લખવાની, કોઈ દિવસ ક્રોસ પ્રોડક્ટ નહીં લખવાની. બરાબર છે? ક્રોસ પ્રોડક્ટ નહીં લખો, સેલ્ફ પ્રોડક્ટ જ લખવાની છે આમાં. આ રિએક્શન કેનીથી થાય છે? આ રિએક્શન થશે SN2 લાઇક મિકેનિઝમ થી. અચ્છા, SN2 લાઇક મિકેનિઝમ થી થાય તો કેવી રીતે થાય? જો આ R અંદર શિફ્ટ થાય છે, અંદરની સાઈડ રીઅરેન્જમેન્ટ, ધેટ ઇઝ ઇન્ટ્રામોલેક્યુલર. SN2 નો મીનિંગ શું કરશો? ઇન્ટ્રામોલેક્યુલર. અને અહીંયા આગળ તો બે અલગ અલગ અટેક કરે છે, તો આને કહેશું ઇન્ટરમોલેક્યુલર. તો બોલો, રિએક્શન કઈ કહેવાશે? ઇન્ટ્રામોલેક્યુલર કે ઇન્ટરમોલેક્યુલર? પહેલી સેન્ટર રિએક્શન કઈ કહેવાશે? ઇન્ટ્રા કે ઇન્ટર? ઇન્ટ્રા રિએક્શન છે એ કહેવાશે. આવા ક્વેશ્ચન ની અંદર ક્યારેય પણ તમે પેલું નહીં લખો. બરાબર છે? ઓનલી સેલ્ફ કન્ડેન્સેશન ની જ પ્રોડક્ટ, ક્રોસ્ડ પ્રોડક્ટ જરી કઈ ન બને. ચલો, આનો આન્સર લખો ભાઈ. અહીંયા આગળ આન્સર તમને આપું છું. આમાં શું પ્રોડક્ટ મળશે? CONH2. અહીંયા હાઇડ્રોજન છે. ચલો, આમાં થોડોક ચેન્જ કરું છું. અહીંયા ડ્યુટેરિયમ છે.
અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા છે CONH2 પણ આ નાઇટ્રોજન 15 નંબરનો છે. ચલો આની પ્રોડક્ટ લખો. આની પ્રોડક્ટ લખશો. કઈ કઈ પ્રોડક્ટ આવશે મને કહેજો. એક આમાં કઈ કઈ પ્રોડક્ટ બને હું લખી દઉં છું, બધા યસ ઓર નો આપણને મને કરાવજો. બરાબર છે? ચલો એક તો આ બનશે NH2D. એક પ્રોડક્ટ આવી બની શકે NH2D, અહીં આગળ 15 નંબર. ચલો એક પોસિબલ પ્રોડક્ટ અહીંયા આગળ છે NH2 15 નંબર, પણ અહીંયા આગળ હાઇડ્રોજન. બરાબર, અને એકવાર અહીંયા આગળ લખી દઈએ નોર્મલ NH2, અહીંયા હાઇડ્રોજન. આને સાઈડમાં લખી દઉં છું. ટોટલ 4 વેરિયસ પ્રોડક્ટ આની અંદર મેં લખ્યા છે. તમારે મને કહેવાના છે કયા કયા આન્સર હોય. બરાબર છે? ચલો આ A, અહીંયા આગળ B, અહીંયા C અને D કઈ કઈ બનશે. પછી ઓપ્શન તમને આપેલા હોય A એન્ડ B, પછી ઓપ્શન છે B એન્ડ C, C ઓપ્શન C એન્ડ D, એવી રીતે કોમ્બિનેશન ઓપ્શન ના હશે ભાઈ. ભૂત સેન્ટર કઈ કઈ પ્રોડક્ટ બનશે આમાંથી બોલો. આ A પ્રોડક્ટ બનવી જોઈએ અને બીજી કઈ પ્રોડક્ટ બનશે? C પ્રોડક્ટ બનશે. આના અહીંના પોતાની અંદર જ રિએક્શન કરવાની, બહારના વાળા હારે એક્સચેન્જ નહીં કરવાનું. બરાબર છે? તો ધીસ રિએક્શન ઇઝ ઇન્ટ્રામોલેક્યુલર. હવે આ રિએક્શન ઇન્ટ્રામોલેક્યુલર છે તો હજી એક વાત સાબિત થશે. હું જે કહું છું એ સમજજો. ધીસ રિએક્શન ઇઝ ઇન્ટ્રામોલેક્યુલર. તો what is the evidence in the support that this reaction is purely intramolecular? હજી એક સપોર્ટ આનો આપો ભાઈ રિએક્શન નો. તો અહીંયા ફિનાઇલ છે, ચલો અહીંયા આગળ છે એ H છે, અહીંયા આગળ CH3 છે અને we have CONH2. આમાં આપણે એડ કર્યું Br2, 4 moles of KOH. now see અહીંયા આગળ માનો કે અહીંયા એક કાર્બન છે, કાર્બન આપણે મેન્શન નથી કર્યો પણ અહીંયા કાર્બન છે, આ કાર્બન અહીંયા હશે. બરાબર? જો આ રિએક્શન છે એ કાર્બેનાઇન થી થતી હોય તો અહીંયા કયો કાર્બેનાઇન બને? વિચાર કરો સાહેબ. એક તો અહીંયા આગળ ફિનાઇલ છે, એક અહીંયા આગળ હાઇડ્રોજન છે, એક મિથાઇલ છે અને અહીંયા આગળ કાર્બેનાઇન. Suppose if this reaction passes through SN1-like mechanism, then we have carbanion as an intermediate and this carbanion detaches completely. કાર્બેનાઇન તો પેલા બહાર નીકળી જાય છે ને, અને કાર્બેનાઇન જો આ બહાર નીકળે તો આમાં તો બધા ગ્રુપ અલગ અલગ છે. બધા ગ્રુપ અલગ અલગ તો આમાં તો ફ્લિપિંગ થતું હોય. ફ્લિપિંગ થાય તો અહીંયા માઇનસ, આ ફિનાઇલ, અહીંયા આગળ H છે અને અહીંયા આગળ મિથાઇલ. તમને જો આ બે કાર્બેનાઇન બને મિક્સચરમાં, બોથ કાર્બેનાઇન્સ આર પ્રેઝન્ટ, ફર્સ્ટ કાર્બેનાઇન થી ફર્સ્ટ પ્રોડક્ટ બને. કઈ પ્રોડક્ટ બનશે બોલો? ઉપર PH, અહીંયા હાઇડ્રોજન, નીચે મિથાઇલ અને NH2. બીજું શું બને? ચલો આની અંદરથી કઈ પ્રોડક્ટ બનશે? NH2, અહીંયા આગળ હાઇડ્રોજન, ઉપર ફિનાઇલ અને મિથાઇલ. તો વી હેવ બોથ પ્રોડક્ટ ફ્રોમ ધીસ કાર્બેનાઇન. આ કાર્બેનાઇન થી તમને બે પ્રોડક્ટ મળે ને તો પ્રોડક્ટ ઇઝ રેસેમિક મિક્સચર. તો તમને રેસેમિક મિક્સચર પ્રોડક્ટમાં મળવું જોઈએ જો SN1 મિકેનિઝમ થતી હોય તો. બટ ધીસ મિકેનિઝમ વી નો ધેટ ધીસ મિકેનિઝમ ગોઝ થ્રુ ઓનલી ટ્રાન્ઝિશન સ્ટેટ. અને ખાલી ટ્રાન્ઝિશન સ્ટેટ થી જાય તો શું થાય? ખાલી ટ્રાન્ઝિશન સ્ટેટમાં તો આવું બને, અહીંયા C ડબલ બોન્ડ O છે, અહીંયા N અને Br છે. ચલો અહીંયા આગળ પેલો કાર્બન છે, બરાબર? આ કાર્બન તો અહીંયા આગળ માઇગ્રેટ થાય છે તો અહીંયા ડોટેડ બોન્ડ, અહીંયા પણ ડોટેડ બોન્ડ. અચ્છા, અહીંયા આગળ એક શું છે? ફિનાઇલ. એક અહીંયા આગળ શું છે? H અને એક શું છે? મિથાઇલ. હવે આ કમ્પ્લીટલી ફ્રી નથી, અને કમ્પ્લીટલી ફ્રી નથી તો આમાં તો પેલું ફ્લિપિંગ નહીં થઈ શકે. બરાબર? આમાં જે ફ્લિપ ફ્લોપ થવું જોઈએ એ નહીં થાય, અને ફ્લિપ ફ્લોપ નથી થતું તો ધેર ઇઝ રિટેન્શન ઓફ કન્ફિગ્યુરેશન. આ એક જ પ્રોડક્ટ તમને મળે છે. Experimentally, we observed that there is retention in configuration. So only one product, no racemic mixture,
This is again in the support that there is no formation of carbonyl which departs completely and undergo flipping. Pyramidal inversion is not possible, and we have only one product, that is retention in configuration. So both experiments reveals that the reaction is purely intramolecular reaction and it is SN2 like mechanism. તો આમાં તમને અઘરા ક્વેશ્ચન બનાવવા હોય ને તો બે ટાઈપના અઘરા ક્વેશ્ચન બને. એક તો તમને આવી રીતે આપી દે છે કઈ કઈ પ્રોડક્ટ, અને બીજું સ્ટીરિયો કેમેસ્ટ્રી પૂછે તો સ્ટીરિયો કેમેસ્ટ્રી શું લખશો? રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. Now let's write the important points of this reaction. આના કી પોઈન્ટ્સ કયા કયા? કી પોઈન્ટ્સ ની અંદર પહેલું આ રિએક્શન કઈ કહેશું બોલો? ઇન્ટ્રામોલેક્યુલર. ઇન્ટ્રામોલેક્યુલર. સેકન્ડ તમે શું કહેશો? રિટેન્શન ઇન સ્ટીરિયોકેમેસ્ટ્રી. બરાબર છે? રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. આ બે પોઈન્ટ તમે યાદ રાખશો. નો ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન that is only કઈ પ્રોડક્ટ લખશું? સેલ્ફ પ્રોડક્ટ. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન છે એટલે સેલ્ફ પ્રોડક્ટ થશે અને રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન થશે. આ બે પોઈન્ટ બધા નોટ કરો. વુલ્ફ રીઅરેન્જમેન્ટ મેં તમને ડિટેલ કહી દીધા છે. એમાં જે કી કન્સેપ્ટ હતા એ અહીંયા આગળ લખી દીધેલા છે. બરાબર છે? અચ્છા, બીજું શું લખશું અહીંયા બોલો? ઇન્ટ્રામોલેક્યુલર છે તો નો ફ્રી કાર્બેનાઇન અવેલેબલ. કોઈ ફ્રી કાર્બેનાઇન અવેલેબલ નથી આમાં. બરાબર? નો ફ્રી કાર્બેનાઇન ઇન્વોલ્વ ઇન ધીસ રિએક્શન. ચલો, હોફમાન બ્રોમામાઇડમાં કોઈને ડાઉટ હોય તો પેલા મને પૂછી લો. હોફમાન બ્રોમામાઇડ સિન્થેસિસમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછી લો. કોઈને કોઈ સ્ટેપ ન સમજાયું હોય કે એવું કાંઈ હોય તો પૂછી લો. બાકી આ રિએક્શન છે એ બહુ સારી છે. એનિલિન બને આમાંથી. પહેલી રિએક્શન એવી છે કે જેમાંથી એનિલિન મળશે તમને. આ રિએક્શન એસ્ટાબ્લિશ થતા ઓલમોસ્ટ 100 યર નો સ્પાન થઈ ગયો હતો. રીઝન શું હતું? કે રિએક્શનમાં જે વુલ્ફ રીઅરેન્જમેન્ટ છે એ કઈ રીતે થાય. જ્યારે પછી આલ્ડોલ રિએક્શન છે એ ગોતાણું, સ્ટીરિયો કેમેસ્ટ્રી છે એનું ઇનોવેશન થયું, ત્યારે જઈને બધાના કોમ્બિનેશનથી આ મિકેનિઝમનો પાથ ડિસાઇડ થયો. બરાબર? કે આ રિએક્શન છે એમાં વુલ્ફ રીઅરેન્જમેન્ટ એકચ્યુઅલી આવી રીતે જ થાય છે. કઈ રીતે થાય છે? SN2 લાઇક મિકેનિઝમ. આટલું એસ્ટાબ્લિશ કરવામાં હંડ્રેડ્સ ઓફ યર્સ વયા ગયા. અને કઈ રીતે આપણે એસ્ટાબ્લિશ કર્યું? આ કે આજ કરેક્ટ છે. by means of stereochemistry, that is retention in configuration, and this reaction will not give you the product having cross product નહીં આપણને મળે. બરાબર છે? ક્રોસ રિએક્શન નહીં થાય. આમાં થવાના ચાન્સ ખરી. આમાં તો ભાઈ ફ્રી કાર્બેનાઇન ઇન્વોલ્વ છે તો આમાં તો ક્રોસ થઈ શકે. બરાબર? તો આપણે ક્રોસ ઓવર એક્સપેરિમેન્ટ થી ડિસાઇડ કરી લીધું. ચલો, આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ. આની અંદર કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ, નહીતર પછી આગળ જોઈએ. ભુજ સેન્ટર, બરોડા સેન્ટર, કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ, નહીતર પછી આગળ જઈએ છીએ. ઓકે, ગુડ. ચલો, તો નાઇટ્રીન વાળી એક રિએક્શન તમારા સિલેબસમાં હતી. બરાબર છે? એ મેં તમને કરાવી દીધી. સારું, અહીંયા મિકેનિઝમ મેં ફરીથી મેન્શન કરેલી છે. આમાં તમે જો એક બીઆર રિલીઝ થાય છે, સેકન્ડ બીઆર, એક H2O, સેકન્ડ H2O, એટલે 2H2O 2NaBr. હવે વુલ્ફ રીઅરેન્જમેન્ટમાંથી આઇસોસાયનાઇડ બને છે ને, આઇસોસાયનાઇડ નું હાઇડ્રોલિસિસ NaOH NaOH Na2CO3 RNH2.
આને છે એ મેં તમને અત્યારે જ કીધું, આનું મિક્સચર લ્યો તો તમને ખાલી આ જ પ્રોડક્ટ મળશે. ઓનલી ધીસ પ્રોડક્ટ, નો ક્રોસ પ્રોડક્ટ ઇઝ ઓબ્ઝર્વડ. અને નો ક્રોસ પ્રોડક્ટ ઇઝ ઓબ્ઝર્વડ, ધેટ્સ વાય ધ રિએક્શન ઇઝ પ્યોરલી ઇન્ટ્રામોલેક્યુલર. ઓકે, આના આન્સર પણ હવે તમને લખતા આવડશે. આમાં મેં ક્વેશ્ચન થોડોક બદલ્યો છે. ડી કોની સાથે છે? 15 વાળા સાથે. નોર્મલ વાળા સાથે કયો છે? એચ. તો આના આન્સર તમને આવડે છે. and there is retention in configuration. કન્ફિગ્યુરેશનમાં રિટેન્શન થશે એ પણ તમને ખ્યાલ છે. એક કાર્બન એટમ ઓછા થઈ જાય, ડિગ્રેડેશન થાય. ક્લોરીન થી થાય તો ક્લોરેમાઇડ કહેવાય, બ્રોમિન થી થાય તો બ્રોમામાઇડ કહેવાય. બરાબર છે? આના કન્સેપ્ટ છે એ મેં તમને અહીંયા આગળ કીધા. હવે તો આની કેમિકલ રિએક્શન્સ બધી સ્ટાર્ટ થાય છે. કઈ કઈ કેમિકલ રિએક્શન્સ આપે છે? ટોટલ 6 ટાઈપની અલગ અલગ કેમિકલ રિએક્શન છે. અસાઇલેશન, એસિટાઇલેશન અને EAS રિએક્શન. રિએક્શન વિચ ઇઝ ટેકિંગ પ્લેસ ઓન ધ નાઇટ્રોજન એટમ, તો એમાં બે આવશે, એસાઇલેશન, એસિટાઇલેશન. અને આપણે શીખ્યા છીએ આ CH3CO ટ્વાઇસ O લ્યો કે CH3COCl લ્યો, અહીંયા આગળ NH નીકળી જાય ને, ફિટ થઈ જાય. આનો મેઇન યુઝ ક્યાં થાય? પેલા એમિનો ગ્રુપ કે ફિનોલ OH વાળા ગ્રુપના નંબર જાણવામાં. બરાબર? એના નંબર તમારે જો જાણવા હોય તો અહીંયા આગળ આ રિએક્શન કરાય. અને આ રિએક્શન થશે નાઇટ્રોજન સેન્ટરની ઉપર. આની સિવાયની બધી રિએક્શન છે ને, બ્રોમિનેશન કયો તમે, તો એ બધી અહીંયા અંદરની સાઈડ થાય. હવે એને આપણે જોઈએ, બ્રોમિનેશન કે ઈ જોઈએ, આ બધા શીખ્યા છે આપણે, એટલે આની કોઈ મિકેનિઝમ કે ઈ આપણે કઈ નથી કરતા. બરાબર છે? ડાયરેક્ટ આગળની રિએક્શન જ છે એ જોઈએ. બ્રોમિનેશન ને એ બધી વાત આપણે અહીંયા આગળ કરીએ. ચલો જો, જેમ ફિનોલનું બ્રોમિનેશન તમે કરો અને 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળે, તો એનિલિન તો એનું માથું ભાંગે. રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી આ આપે એની કરતા વધારે આપે, આમાં તો એની કરતા પણ વધારે રિએક્ટિવ, મોર રિએક્ટિવ. અને એટલો બધો રિએક્ટિવ છે કે એક સબસ્ટિટ્યુશનની જગ્યાએ 3 સબસ્ટિટ્યુશન. 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન, આની જેમ જ, ફિનોલની જેમ જ 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન ઇઝ ધ મેઇન પ્રોડક્ટ. અને આટલો બધો રિએક્ટિવ છે, આટલો બધો, આની કરતા તો ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ ને. માનો કે તમે અહીંયા આગળ છે એ Br2 ને વોટરની જગ્યાએ CCl4 માં લ્યો, તો આ જ પ્રોડક્ટ. એનિલિનમાં તમને યાદ છે, CCl4 માં લ્યો તો શું થાય? મેજર કઈ પ્રોડક્ટ બને? પેરાબ્રોમો. જો તમને યાદ હોય તો ફિનોલ ની અંદર બે બને, CH2. બરાબર? CH2 CCl4 માં લ્યો તો એક જ સબસ્ટિટ્યુશન. આમાં તો તમે CCl4 માં લ્યો, ક્લોરોફોર્મ માં લ્યો, રિએક્શન આ જ બને. તો આટલા બધા રિએક્ટિવ છે કે ભાઈ તમને ઓલવેઝ કયું બનશે? 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન ફિનોલ કરતા વધારે રિએક્ટિવ. હવે પ્રશ્ન એ છે કે મારે આમાં એક જ સબસ્ટિટ્યુશન કરાવવું છે. આઈ વોન્ટ ટુ ડુ ઓનલી વન સબસ્ટિટ્યુશન. હાઉ કેન આઈ કંટ્રોલ ધીસ રિએક્શન? આ રિએક્શનને કંટ્રોલ કેમ કરવું? અચ્છા, why we have try substituted product instead of mono substitution? So the reason is the electron density coming from the nitrogen atom in the benzene ring, making it more electron dense. અને એટલા માટે થઈને બધી રિએક્શન વધી જાય છે. જો તમે એવું કંઈક કરો કે આ ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ આવતા બંધ થાય, બરાબર છે, you will do anything, anyhow you will stop these electrons to come or enter in the benzene ring, or if you are able to control the electron density in the benzene ring, then you will have one mono substituted product. તમે કંઈક એવું કરો કે આ બેન્ઝીન ની અંદર ઇલેક્ટ્રોન આવતા બંધ થાય, તો તમને મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ મળે. તો એવું કરવા માટે આપણે શું કરશું? હમણાં જ શીખ્યા, તમે કરી નાખો આનું એસિટાઇલેશન. અત્યારે તમે જો આ ઇલેક્ટ્રોન બેન્ઝીનમાં જાય છે અને આને બહુ ઇલેક્ટ્રોન રીચ કરે છે. હવે હું એવું કરું છું કે આનું કરી નાખું છું એસિટાઇલેશન. એસિટાઇલેશનમાં હવે શું થાય? એસિટાઇલેશન ની અંદર નાઇટ્રોજન ની સાથે C ડબલ બોન્ડ આવી જાય. This is what is this? X ડબલ બોન્ડ Y. X ડબલ બોન્ડ Y તો શું કરે? નાઇટ્રોજન ની લોન પેર ને ખેંચીને ઓક્સિજન ઉપર લઈ જાય. આ નાઇટ્રોજન પેલા એના ઇલેક્ટ્રોન પેર બેન્ઝીનમાં આપતો તો, હવે બેન્ઝીનમાં નહીં આપે. બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા આગળ હવે ઓછી થઈ જાય. કેમ? તો કે અહીંયા C- બને. C- બનાવવો સારો કે O-? O- is best. So we have suppressed some electron density in the benzene ring. રિંગની અંદર ઇલેક્ટ્રોનની ડેન્સિટી ડિક્રીઝ કરી દીધી. બરાબર છે? by acetylating this nitrogen atom of aniline.
એનિલિન નું એસિટાઇલેશન થી હવે અહીંયા આગળ C ડબલ બોન્ડ O થઈ ગયું, ઇલેક્ટ્રોન હવે બેન્ઝીનમાં આટલા બધા નહીં જાય, એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી છે. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી છે તો મોનો સબસ્ટિટ્યુશન. જો ઇટ ઇઝ વેરી રિએક્ટિવ અને ધીસ ઇઝ લેસ રિએક્ટિવ. કેમ લેસ રિએક્ટિવ? ઇલેક્ટ્રોન્સ હવે એન્ટર નહીં થાય, આમાં તો બહુ એન્ટર થયા એટલે. તો આપણે શું કરશું? મોનો સબસ્ટિટ્યુશન ની પ્રોડક્ટ જોતી હોય ને તો એનિલિન લ્યો, એનિલિન નું પેલા કરો એસિટાઇલેશન. આ એસિટાઇલેશન થઈ ગયું, હવે તમે કરો બ્રોમિનેશન. અને એકવાર બ્રોમિનેશન થઈ જાય પછી તો હાઇડ્રોલિસિસ કરો. અમાઇડ નું હાઇડ્રોલિસિસ શું આપે? એમાઇન. અમાઇડ નું હાઇડ્રોલિસિસ તમને આપશે અમાઇન. બરાબર છે? 2 માર્ક્સ નો ક્વેશ્ચન બોર્ડ ની અંદર 2 વાર પૂછાઈ ગયો. એનિલિન માંથી પેરાબ્રોમો એનિલિન, એનિલિન માંથી પેરાબ્રોમો એનિલિન બનાવો તો આવું લખવાનું. બરાબર છે? પેરાબ્રોમો એનિલિન ફ્રોમ એનિલિન. ડાયરેક્ટ Br2 એડ નહીં થાય, સીધા એડ કરશો તો ટ્રાય સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ બનશે. પેલા તમારે છે ઇલેક્ટ્રોન ડેન્સિટીને બ્લોક કરવી પડશે, રિંગમાં આવતા બંધ કરવા પડે, તો એનો રસ્તો છે એસિટાઇલેશન. એસિટાઇલેશન કર્યા પછી બ્રોમિનેશન કરો. બ્રોમિનેશન કરશો એટલે પેરા ઉપર મેજર પ્રોડક્ટ મળશે. જો કે ઓર્થો ઉપર બને પણ ઓર્થો ઉપર બહુ માઇનર હોય છે, માઇનર ઓર્થો બને આમાં પણ બહુ ઓછી હોય. હિન્ડ્રન્સ પણ છે અહીંયા આગળ. ઓકે, તો આ બની જશે. નાઇટ્રેશનમાં આવો જ કેસ છે, પણ નાઇટ્રેશનની રિએક્શન નેક્સ્ટ લેક્ચરમાં હવે કરાવીશ. તો આજના લેક્ચરમાં તો મેઇન મારે તમને હોફમાન બ્રોમોમાઇડ સિન્થેસિસ ઉપર ટાર્ગેટ કરાવવાનું હતું. આની વાત કરવાની હતી, ઇલેક્ટ્રોન ડેન્સિટીને કેવી રીતે કંટ્રોલ કરી શકાય. બરાબર? ધીસ ઇઝ ધ કંટ્રોલિંગ એજન્ટ. બરાબર છે? ઇલેક્ટ્રોન ડેન્સિટીને કંટ્રોલ કરવા વાળો એજન્ટ થઈ ગયો. અહીંયા આગળ આવે છે પછી પાછો નીકળી જાય છે, તો બ્લોકિંગ ઓફ ગ્રુપ થોડુંક બ્લોક કરી દે આ, અને કંટ્રોલમાં આવી જાય બધું. તો આ રિએક્શનની પણ ઇમ્પોર્ટન્સ આપણે જોઈ. નાઇટ્રેશનની પ્રોસેસની આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. અને નેક્સ્ટ લેક્ચરની અંદર એનિલિનની બધી જ રિએક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. બરાબર? એનિલિનની બધી રિએક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે, કોઈ બાકી નહીં રહે. પછી તમને લાસ્ટમાં બધા MCQ કરાવીશ આના. ચલો, આ કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ. ડાઉટ હોય તો બોલી જાઓ, આટલું આપણે રાખીએ. નહીતર આજે ખાલી ભુજ સેન્ટર છે અને બરોડા સેન્ટર, 2 સેન્ટર જ જોઈન્ટ થયા છે. 2 સેન્ટર બહુ સિન્સિયર છે ભણવા માટે. અમદાવાદ સેન્ટર પણ આજે પ્રેઝન્ટ નથી, અમરેલી સેન્ટર પણ પ્રેઝન્ટ નથી. તો પછી થાય ક્યારેક હેરાન. બરાબર છે? હવે કાલે તો પછી આ થોડું હું ભણાવું, અને કાલે તો આપણે આગળ જ વયા જવાના છીએ. ચલો, થેન્ક યુ સો મચ. બરાબર છે? તમને લોકોને પણ હેલો સર, માર્ક્સ લાવો. બોલો. મોડાસા સેન્ટર છે. હા, મોડાસા સેન્ટર અવેલેબલ છે ભાઈ. મોડાસા સેન્ટર છે. ઝીલ, મોડાસા ઝીલ કરીને અવેલેબલ છે. તો એક ઝીલભાઈ પણ છે, એ બહુ સિન્સિયર સ્ટુડન્ટ છે. બરાબર છે? બાકીના કોઈ સેન્ટર નથી દેખાતા. કંઈક કામ હશે અથવા તો લેક્ચરનું કહેવાનું રહી ગયું હોય, કંઈ ખ્યાલ નથી મને. આજે તમારે ટેસ્ટ પણ હશે. મેં ક્વેશ્ચન એવી રીતે રાખ્યા છે, થોડા ક્વેશ્ચન પહેલામાંથી છે આલ્કોહોલ ફિનોલ ઇથરના. અમુક ક્વેશ્ચન છે એ રાખેલા છે કાર્બોનાઇલના, અને લગભગ 6 ક્વેશ્ચન કાર્બોક્સિલિક એસિડના પણ મેં અંદર મૂકેલા છે. બરાબર? તમે લોકો જોજો. અને બીજી એક વાત એ પણ કહું, કોઈ પણ પેપર છે ને, ગ્રિગ્નાર્ડ વગર, ઓક્સિડાઇઝિંગ એજન્ટ ને રિડ્યુસિંગ એજન્ટ, આની વગર કોઈ પેપર છે ને પૂરો ન થાય. તમારે લોકોએ પહેલો ટાર્ગેટ એ જ રાખવો જોઈએ, ઓક્સિડાઇઝિંગ એજન્ટ પ્રોપર કરો, ગ્રિગ્નાર્ડ પ્રોપર કરો, રિડ્યુસિંગ એજન્ટ પ્રોપર કરો. એની વગર ક્યારેય કોઈ પેપર છે ને પૂરા નહીં થાય. બરાબર છે? એટલે ક્વેશ્ચન્સ પણ હું લગભગ બને ત્યાં સુધી મેક્સિમમ એમાંથી જ રાખું છું. તમે પેપર જોશો એટલે આઈડિયા આવી જશે. ચલો, આટલું રાખી દઈએ છીએ. ઓકે, થેન્ક યુ.